જેઠ સુદ એકાદશી એટલે ભીમ અગિયારસ। ભીમે આજે એકાદશી કરી હોવાથી તેને ભીમ અગિયારસ કહેવામાં આવે છે। આ અગિયારસ કરવાથી સમગ્ર વર્ષની અગિયારસનું પુણ્ય મળતું હોવાનું માનવામાં આવે છે। આ દિને પાણી ભરેલો કુંભ અને કેરીનું દાન કરવાનું મહાત્મ્ય છે। ત્યારે આ ભીમ અગિયારસ હોવાથી અમદાવાદના જગન્નાથ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો માટલી કેરી લઈને આવ્યા હતા। મોટી સંખ્યામાં માટલી ભગવાનને અર્પણ કરાઈ હોવાથી મંદિરમાં માટલીઓનો ઢગલો જોવા મળ્યો હતો। ભીમ અગિયારસ પાછળ એવી કથા છે કે વેદ વ્યાસજીએ પાંડવોને એકાદશી વ્રતનું મહાત્મ્ય બતાવ્યું। એ સમયે ભીમે કહ્યું કે વર્ષની તમામ એકાદશીએ તે ઉપવાસ નહીં કરી શકે। તેના પેટમાં ભૂખ નામનો અગ્નિ છે, તેની ભૂખ નહીં રહી શકે, તે ભૂખ્યો નહીં રહી શકે। વેદવ્યાસજીએ માત્ર જેઠ શુક્લ એકાદશીએ નિર્જળા વ્રત કરવા જણાવ્યું। ભીમે આ જેઠ શુક્લ એકાદશીએ નિર્જળા ઉપવાસ કર્યા હતા, તેથી આ એકાદશી ભીમ અગિયારસ તરીકે ઓળખાય છે। ભક્તોની સંખ્યામાં આસ્થાથી માટલીમાં જળ, કેરી અને પંખાનું દાન અર્પણ કરતા હોય છે। અને આ એકાદશી ભીમસેને પણ કરી હતી, એટલે એને ભીમસેન એકાદશી કરવામાં આવતી હોય છે। આખા વર્ષની આ મોટી એકાદશી ગણવામાં આવે છે અને આ 12 મહિનાની આ મોટી એકાદશી છે। આજની એકાદશીનું વ્રત કરવાથી 12 મહિનાની એકાદશી